તો કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખની હાઈકમાન્ડને રજૂઆત મિશન 2027 માટે રાહુલ ગાંધી ખડકેને રજૂઆત। કોંગ્રેસનું વ્યૂહાત્મક પૂર્વગઠન જરૂરી છે। ગ્યાસુદ્દીન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સ્થાનિક ચૂંટણી ગુજરાતની રાજનીતિનું ભવિષ્ય નક્કી કરશે। ભાજપની બી ટીમથી સતર્ક રહેવા હાઈકમાન્ડને અપીલ કરવામાં આવી છે। ત્યારે 15 સભ્યોથી મજબૂત કોર લીડરશિપ ટીમ રચવા માટે પણ માંગ કરવામાં આવી છે। સ્થાનિક ચૂંટણીઓ વિધાનસભાની સેમીફાઇનલ સમાન છે। આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે। ત્યારે ભાજપ સામે કોંગ્રેસ મજબૂત વિશ્વસનીય વિકલ્પ છે। ગ્યાસુદ્દીન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતીક જાદવ જોડાયા છે આપણી સાથે। પ્રતીક, જે રીતે ગ્યાસુદ્દીન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, હાલ તેની શું અસર જોવા મળી રહી છે? આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીશું અને આ જે મિશન છે તે મિશન પૂરું કરવા માટેની વ્યૂહાત્મક રણનીતિ બનાવવા માટે ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રજૂઆત કરી છે। આ રજૂઆતમાં તેમણે કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ ગુજરાતનું આગામી રાજનીતિ ભવિષ્ય નક્કી કરશે અને તેના માટે કોંગ્રેસે સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ભાજપની બી ટીમ દ્વારા કોંગ્રેસના મત છે તેનું વિભાજન કરવા માટેની રણનીતિ બનાવી છે। ત્યારે આ રણનીતિને કેવી રીતે ડિફેન્ડ કરવી તેના માટેની રણનીતિ બનાવવા માટે હાઈકમાન્ડને તેમણે અપીલ કરી છે। સાથે જ એક 15 સભ્યોની મજબૂત કોર લીડરશિપ વાળી ટીમ બનાવવા માટેની રજૂઆત કરી છે, જેની અંદર સિનિયર નેતાઓનો સમાવેશ કરવા માટેની માંગ કરવામાં આવી છે। અને આ કોંગ્રેસનો નવો અવતાર છે કે લોકો સુધી જાય અને લોકોને સ્પષ્ટ સંદેશો આપે તે જરૂરી છે। તેના માટે કાર્યકર્તાઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે। કાર્યકર્તાએ પણ આ મેસેજ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે, તેનાથી લોકોમાં કોંગ્રેસ પ્રત્યેનો વિશ્વાસ આવશે અને આમ કરીને કોંગ્રેસ 2027માં ભાજપને હરાવી શકે છે। તેના માટેની રણનીતિ બનાવવી ખૂબ જ જરૂરી હોવાનો રજૂઆત છે તે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તેની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે। જી, આભાર પ્રતીક સમગ્ર માહિતી બદલ।